અને વિષ્ણુ બંને યુદ્ધ કરે છે. મૂળ કથા તરફ ધ્યાન આપજો મારી માતા બહેનો. તમામ દેવતાઓ શિવ પાસે ગયા. એ મહાદેવ બચાવો. માણસ યુદ્ધ કરે તો દેવતાઓ પાસે જવાય. આ કોણ યુદ્ધ કરે છે? દેવો યુદ્ધ કરે તો કોની પાસે જવાય? મહાદેવ પાસે. ભગવાન શિવને વિનંતી કરી, મારા મહાદેવે વિનંતી સ્વીકારી. માધવ ધ્યાન से सुनिए कथा. અને વિનંતી સ્વીકારી, અને જેવી મારા મહાદેવે વિનંતી સ્વીકારી, મારા ભોળાનાથે વિનંતી સ્વીકારી, ભગવાન શિવે કીધું કે હે દેવતાઓ, બ્રહ્મા અને વિષ્ણુ યુદ્ધ કરે છે, બંનેની વચ્ચે હું આવું છું, પણ કયા રૂપમાં આવું કોઈને કીધું? ધ્યાનથી સુને. મેં આવુંગા. દેવતાઓ આવી રહ્યા અને બ્રહ્મા અને વિષ્ણુ બંને યુદ્ધ કરતા હતા ને એ બંને વચ્ચે યુદ્ધ કરતા હતા. બંનેનો યુદ્ધનો ચાલતું હતું અને બરાબર યુદ્ધ ચાલતું હતું. બ્રહ્મા વિષ્ણુ પર પ્રહાર. એટલા બધા બંને અભિમાનમાં એકબીજાના પર પ્રહાર કરવાના મૂડમાં. બ્રહ્મા વિષ્ણુ પર પ્રહાર કરે, વિષ્ણુ બ્રહ્મા પર પ્રહાર કરે. યુદ્ધનો પ્રવાહ વધતો ગયો, એકબીજા પર પ્રહાર થતો ગયો. અને બ્રહ્માની વિષ્ણુ જ્યાં યુદ્ધ કરતા હતા, બંનેની વચ્ચે એક લિંગ સ્વરૂપે પ્રાગટ્ય થયું. અને જે લિંગ પ્રાગટ્ય થયું એનું નામ છે બોલીએ અગ્નિશ્વર મહાદેવ કી જય. બ્રહ્મા અને વિષ્ણુની અંદર વિષ્ણુ ભગવાન બંનેની વચ્ચે લિંગ પ્રાગટ્ય થયું. લિંગ શબ્દ સાંભળજો. અગ્નિરૂપી લિંગ. કયું લિંગ હતું? અગ્નિરૂપી. પણ શું હતું એનો આકાર કોઈને ખબર હતી? અગ્નિરૂપી લિંગ પ્રાગટ્ય થયું. પહેલી વાર પૃથ્વી પર કયું લિંગ આવ્યું? તમામનું મદમ કથામાં, શિવ કથામાં ગયા પછી આ કથા પણ યાદ રહેવી જેવી. સૃષ્ટિ પર પહેલી વાર કયું લિંગ આવ્યું? નથી પથ્થરનું આવ્યું, નથી રુદ્રાક્ષનું આવ્યું, નથી સ્ફટિકનું આવ્યું. પહેલું લિંગ આવ્યું એનું નામ અગ્નિરૂપી શિવલિંગ. અગ્નિરૂપી શિવલિંગ છે. અને જેવું અગ્નિરૂપી શિવલિંગ પ્રાગટ્ય થયું ને એટલે બ્રહ્મા વિષ્ણુ બંને શાંત થયા. મને ખબર નથી. બ્રહ્માને પૂછે, બ્રહ્માજી શું કહે? બ્રહ્માજી કહે મને ખબર નથી. બંને શાંત થયા. બંનેનો ક્રોધ પૂર્ણ થયો. બંને શાંત થયા. અને બ્રહ્મા અને વિષ્ણુએ કીધું કે આપણે આનું મૂળ શોધવું જોઈએ. અને હે મારી માતાઓ બહેનો, યાદ રાખજો કથામાં કે મારા મહાદેવનું મૂળ આજ સુધી કોઈને મળ્યું, જેનું કોઈ જન્મ નથી, જેનું કોઈ મૃત્યુ નથી, એનું નામ મહાદેવ છે. એટલા માટે હું ઘણી કથામાં બોલું કે જેનું કોઈ ડેથ સર્ટિફિકેટ બન્યું નથી, અને ડેથ સર્ટિફિકેટ ન બન્યું એનો અર્થ એવો કે આજે પણ મહાદેવ આપણી વચ્ચે છે. બોલો, છે. શિવલિંગનો આકાર જોયો, અગ્નિરૂપી લિંગ જોયું. બ્રહ્મા અને વિષ્ણુ શાંત થયા. બ્રહ્મા ખોટું બોલ્યો, અભિમાનમાં ખોટું બોલવા, પ્રશંસા કરવા માટે કેતકીનું પુષ્પ, કેતકીનું ફૂલ તોડી લાવ્યો અને કેતકીના ફૂલને કીધું કે તું વિષ્ણુને કહેજે કે હું આનું મૂળ છું. માતાઓ સાંભળજો કથા. અને કેતકીનું પુષ્પ તોડી લાવ્યો. એનું મૂળ કેવા લાગ્યો? વિષ્ણુ ભગવાનને બ્રહ્માજી પૂછ્યું કે તને મૂળ મળ્યું? ત્યારે વિષ્ણુ ભગવાન સાચું બોલી ગયો. સાંભળજો કથા. અહીંયા એક કથા જોડાયેલી છે. આપણા ઘરે જે કાયમ કથા થાય એની કથા છે આ. વિષ્ણુ, હા મને મૂળ મળી ગયું. વિષ્ણુ ભગવાન બોલ્યો મને મૂળ મળ્યું નથી. બ્રહ્માજી કહે કે હે વિષ્ણુ, એટલે હું તને કહેતો હતો કે તને મૂળ ન મળ્યું, પણ મને મૂળ મળી ગયું. વિષ્ણુ ભગવાને બ્રહ્માજીને પ્રણામ કર્યા અને બ્રહ્માજીને કીધું કે હે બ્રહ્માજી, આનું મૂળ શું છે? ત્યારે બ્રહ્મા ખોટું બોલવા માટે એને કેતકીનું પુષ્પ તોડ્યું અને ખોટી પ્રશંસા માટે ખોટું બોલ્યો. વિષ્ણુ ભગવાન કહે મને મૂળ મળ્યું નહીં. વિષ્ણુ ભગવાન સાચું બોલ્યો. સાંભળજો. અને બ્રહ્માજી ખોટું બોલ્યા એટલે ભગવાન શિવને ક્રોધ આવ્યો. ભગવાનને એવો ક્રોધ આવ્યો, એવો ક્રોધ આવ્યો, એવો ક્રોધ કે જે અગ્નિરૂપી શિવલિંગ હતું ને, અગ્નિરૂપી લિંગ હતું ને, એ અગ્નિરૂપી લિંગ ફાટ્યું અને એમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. અગ્નિરૂપી લિંગ ફાટ્યું. માતાઓ સાંભળજો કથા. જેવું અગ્નિરૂપી લિંગ ફાટ્યું ને એમાંથી ભગવાન શિવ પ્રગટ થયા. જેવા ભગવાન શિવને જોયા એટલે બ્રહ્મા અને વિષ્ણુ બંને ભગવાન શિવને દંડવત પ્રણામ કરે છે. હવે કથા સાંભળજો. કથા યહાં ભી શરૂઆત હુઈ હૈ. કોણ કોણ પગે લાગ્યું? તમને પૂછું, કોણ કોણ પગે લાગ્યું? બ્રહ્મા અને વિષ્ણુ બંને પગે લાગ્યા, પણ મારા મહાદેવે વિષ્ણુ પર નજર કરી.
પણ બ્રહ્માજી પર નજર કરી નહીં. આ દુનિયામાં જે ખોટું બોલે ને એ ગમે એટલો મહાદેવ પાસે જાય પણ મારો મહાદેવ એના પર નજર કરે. પગે બંને લાગ્યા, સંદેશ સાંભળજો. પગે બંને લાગ્યા, બ્રહ્મા પણ પગે લાગ્યા, વિષ્ણુ પણ પગે લાગ્યા. પણ મારા મહાદેવે નજર કોના પર કરી? મારા મહાદેવે નજર કોના પર કરી? વિષ્ણુ ભગવાન. કેમ? કારણ કે સાચું બોલી ગયા. આ દુનિયામાં સાચું બોલે એના પર આજે ને કાલે મારો મહાદેવ નજર કરે. શશિકાંત કાકા કરે અને કરે. એકવાર જોરદાર તાળીઓના ગળા.